શિવ રવેલના નિર્દેશનમાં બનેલી બોલિવૂડની મોસ્ટ અવેટેડ ફિલ્મ આલ્ફા રિલીઝ થયાના પહેલા દિવસે સુંદર કલેક્શન કર્યા પછી તેના કલેક્શનમાં ભારે ગિરાવટ આવી છે. કેમ? આલિયા ભટ્ટ કપૂર, અનિલ કપૂર, શર્વરી વાઘ અને બોબી દેઓલની મુખ્ય ભૂમિકાવાળી આ ફિલ્મની શરૂઆત 1999ની કારગિલ વોર પૂરી થયા પછી શરૂ થઈ અને હવે ભવિષ્યમાં આવું કંઈ ન ઘટે તેના માટે આલ્ફા પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવે તેની આ વાર્તા છે. આલ્ફા એટલે આમ જોવા જઈએ તો એવા સૈનિકની વાર્તા છે જેના શરીરમાં એક પ્રકારનું સિરમ ઉમેરીને તેને આલ્ફા બનાવવામાં આવ્યો છે. આલ્ફા એટલે કોઈ પણ ઘા થાય તો જલ્દી રૂઝાઈ જાય, એને સ્પેશિયલ ટેકનિક શીખવવામાં આવે અને કોઈ પણ પ્રકારની વોર એક્ટિવિટીને અન્ય સોલ્જર કરતાં બહુ જ સુપેરે પાર પાડી શકે એવો આલ્ફા સૈનિક. યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મના નિર્માતા છે આદિત્ય ચોપરા અને સૌમિલ શુક્લા, શ્રીધર રાઘવને ઉદય ચોપરાની વાર્તાનો સ્ક્રીન પ્લે લખ્યો છે અને ઈશિતા મોહિત્રાએ આ ફિલ્મના સંવાદો લખ્યા છે. મારી દ્રષ્ટિએ લેખન પાર્ટ આ ફિલ્મનું સૌથી નબળું પાસું છે, કારણ કે જ્યારે આલ્ફા સૈનિક બનાવવાની વાર્તા હોય ત્યારે એની ટેકનિકાલિટી અને ક્રિએટિવિટી બહુ જ અદ્ભુત હોવી જોઈએ. અહીંયા તો મેલેરિયા કે પોલિયોનું ઇન્જેક્શન મૂકતા હોય એવી રીતે એક ઇન્જેક્શન ઇન્જેક્ટ કર્યા પછી એ આલ્ફા મેલ બની જાય એટલી ક્ષુલ્લક વાર્તા કરવામાં આવી છે. અભિનયની વાત કરીએ તો આલિયા ભટ્ટ કપૂરિઝમનો ભાર વેઠતી હોય તેમ લાગે છે. અનિલ કપૂર તેની મેનરિઝમ અને બોબી દેઓલ માત્ર લુકથી આતંકવાદી જેવો લાગે છે, બાકી અભિનયમાં કંઈ લેવાનું નથી. શર્વરી વાઘ પાસે પણ આમ જોવા જઈએ તો કરવા જેવું કશું જ નથી. આ ચાર પાત્રો કે આ પાત્રો પૈકીના કોઈ એકને ફિલ્મની દરેક ફ્રેમમાં રાખવાની મમત આ ફિલ્મને વધુ નબળી બનાવે છે અને નબળા પાસાઓ પૈકીનું એક પાસું આ પણ છે. ઓવરઓલ જોવા જઈએ તો આખા સૈન્યની જવાબદારી જાણે કે આ ચાર લોકોના ખભા પર હોય એવી રીતે એક્ઝિક્યુટ થયેલી આ ફિલ્મ મને તો કોઈ અંગ્રેજી ફિલ્મની ફ્રેમ ટુ ફ્રેમ કોપી જ લાગી છે. યુ આર વોચિંગ અપુન કા અડ્ડા.